નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રના પ્રકરણ 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એ પ્રકરણમાં આપણે બે બાબત જોવાની છે, પછાત વર્ગો અને અનુસૂચિત જાતિ. હવે એ પહેલાં આપણે પ્રકરણનું હેડિંગને સમજીએ, થોડીક ઉપર છેલ્લી માહિતી મેળવી લઈ. તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એ એક પ્રકારના જે મુદ્દો આપણે સમજવાનો છે એના જ એક ભાગ છે. પછાત વર્ગો એ ત્રણે ત્રણ શું છે? તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એ ત્રણે ત્રણ પછાત વર્ગો જ છે. આને શરૂઆતમાં જ હું તમને ચોખવટ કરી દઉં છું કે પછાત વર્ગો અને અન્ય પછાત વર્ગો આ બંને અલગ બાબત છે, સમજી લેશો ખાસ. પછાત વર્ગો છે એની અંદર જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એનો સમાવેશ થાય છે. એક બંધારણે નક્કી કરેલો, એક સૂચિત કરેલા શબ્દો છે જે સમાજના ઉચ્ચ વર્ણના 4 વર્ણ હતી, એમાંથી જ ઘણી બધી જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવેલી છે. એમાંથી અમુક જ્ઞાતિઓ છે એ ઉચ્ચ છે, જ્યારે અમુક જ્ઞાતિ છે એ નિમ્ન છે. ત્યારે એમાંથી નિમ્ન જ્ઞાતિઓનો સમાજમાં વિકાસ કરવા માટે થઈને સરકારે સૂચિત કરેલા આ ત્રણે ત્રણ વર્ગો છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં પછાત વર્ગો એટલે શું અને અનુસૂચિત જાતિ એના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો એના માટેની પ્રસ્તાવના જોઈએ. તો ભારતીય સમાજમાં જ્ઞાતિનો દરજ્જો છે એ કોના આધારે નક્કી થાય છે? તો કે જન્મના આધારે. વ્યક્તિ કઈ જ્ઞાતિમાં, જે જ્ઞાતિમાં જન્મે છે એ વ્યક્તિને એ જ્ઞાતિનો એને દરજ્જો કેતા સ્થાન મળે છે. જેમાં કેટલીક જ્ઞાતિ સમૂહો એટલે કે કેટલીક જ્ઞાતિ છે એ ઉચ્ચ છે, તો કેટલીક જ્ઞાતિ કેવી છે? તો કે એમને નિમ્ન દરજ્જો મળે છે, નિમ્ન સ્થાન મળે છે. હવે આ માટે જે નિમ્ન જ્ઞાતિ સમૂહો એટલે કે જે નિમ્ન જ્ઞાતિઓ છે એમને બંધારણીય ઓળખ પણ આપવામાં આવેલી છે, એટલે કે એને બંધારણે ઓળખ આપવામાં આવેલી છે. નિમ્ન જ્ઞાતિઓ છે એનો વિકાસ કરવા માટે બંધારણે એને કંઈક અલગ નામથી સૂચિત કરવામાં આવેલા છે. તો આવી જ્ઞાતિ સમૂહ એટલે કે આવી જ્ઞાતિઓ છે એને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે, કે જેથી કરીને સમાજમાં પોતે પોતાનું સ્થાન છે એ નિમ્ન જ્ઞાતિઓ છે એ પોતાનું સમાજમાં ઊંચું સ્થાન છે એ લઈ આવી શકે. ત્યારબાદ આપણે પછાત વર્ગો એટલે શું? આપણે પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે કે જે બંધારણે નામ આપેલું છે નિમ્ન જ્ઞાતિઓને, એ આપણે સમજ્યા. પણ પછાત વર્ગો એટલે તો કે પછાત વર્ગો એ એક સમૂહ નથી, કોઈ એક સમૂહ નથી, સમજી લેજો. પછાત વર્ગો કોઈ એક સમૂહ નથી, પરંતુ સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. હવે એને સમજશું. પહેલી બાબત આપણે સમજી લીધેલી છે કે પછાત વર્ગો એ પછાત વર્ગો કીધું છે એટલે એના આધારે કહી શકાય કે કોઈ એક સમૂહ નથી, કોઈ એક જૂથનું નામ નથી, કે દાખલા તરીકે અન્ય પછાત વર્ગો એવું અહીંયા સમજવાનું નથી. પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો આ ત્રણેયનો સમાવેશ પછાત વર્ગોમાં થાય છે. એનો મતલબ એ કે પછાત વર્ગો એ કોઈ એક સમૂહ નથી, પરંતુ સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ એટલે સમાજમાં એ સમૂહ છે, એ જ્ઞાતિ છે, એનું સમાજમાં સ્થાન એ દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં, કેમ કે એમાં પણ જ્ઞાતિ વર્ણ વ્યવસ્થામાંથી જ અસ્તિત્વમાં આવેલી છે, જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવી 4 વર્ણ વ્યવસ્થા ભૂતકાળમાં પરંપરાગત સમાજ વ્યવસ્થામાં હતી. હવે એ સમય જતા એમાં એ અસ્તિત્વમાં નથી, પણ એની અંદરથી જ જ્ઞાતિ છે અસ્તિત્વમાં આવેલી છે. અને આજે 3000 કરતાં પણ વધારે જ્ઞાતિ છે એ સમાજમાં જોવા મળે છે. તો એ જ્ઞાતિમાં પણ જેવી રીતે વર્ણ વ્યવસ્થામાં ચડતો અને ઉતરતો ક્રમ હતો, એવી રીતે જ્ઞાતિમાં પણ આવો ચડતો અને ઉતરતો ક્રમ છે. હવે એમાંની કેટલીક બ્રાહ્મણ જેવી જ્ઞાતિઓ છે એ ઉચ્ચ છે, જ્યારે દલિતો છે કે અન્ય કોઈ જ્ઞાતિ છે એનું જ્ઞાતિમાં પણ હજી નિમ્ન સ્થાન છે. તો એનો સમાજમાં વિકાસ કરવા માટે બંધારણે કેટલુંક એને નામો છે એ સૂચિત કરેલા છે. તો સામાજિક સ્થાનની દ્રષ્ટિએ, સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા આવા સામાજિક જૂથો છે એને પછાત વર્ગો. એક વાક્યના પ્રશ્નમાં કદાચ આપણે પૂછી નાખે કે પછાત વર્ગો એટલે શું? તો પછાત વર્ગો એ એક સમૂહ નથી, પરંતુ સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. તો એ પછાત વર્ગોમાં કોનો સમાવેશ થાય છે? તો કે અનુસૂચિત જાતિ, જેને અંગ્રેજીમાં શેડ્યુલ કાસ્ટીસ,
જેને ટૂંકમાં કહેવું હોય તો એસસી. બીજું છે અનુસૂચિત જનજાતિ, જેને શેડ્યુલ ટ્રાઇબ્સ, જેને ટૂંકમાં કહેવું હોય તો એસટી. અને ત્રીજું પછાત વર્ગોમાં સમાવેશ થાય છે અન્ય પછાત વર્ગો, એનો અધર બેકવર્ડ ક્લાસીસ, જેને ટૂંકમાં કહેવું હોય તો ઓબીસી. હવે આપણે એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછી નાખે કે અનુસૂચિત જાતિને બીજા કયા નામે અથવા તો અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે, તો કે એસસી, અથવા તો એસસીનું પૂરું નામ તો કે અનુસૂચિત જાતિ, એસટીનું પૂરું નામ તો કે અનુસૂચિત જાતિ, અને અન્ય પછાત વર્ગોનું તો કે ઓબીસી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એને આડાવડું ન થાય, એક સજાગતા રાખવાની ખાસ છે. આવડતું હશે, સરળ છે, છતાં પણ એક નાની અમથી ભૂલના પરિણામે તમે એના આગળ લાક્ષણિકતાઓ આવે છે તો ત્યાં ભૂલ કરી બેસો. એટલા માટે સજાગતા રાખવા માટે અનુસૂચિત જાતિ એટલે દલિતો, હરિજન, અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ, અને અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનો સમાવેશ જેમાં થાય છે એ પણ યાદ રાખજો. પછાત વર્ગો એમ પૂછાય તો એની અંદર તમારે 3 લખવાનું થશે. અને અન્ય પછાત વર્ગો વિશે તો માત્ર ખાલી એનો એક ત્રીજો સમૂહ અન્ય પછાત વર્ગો એવું જ લખવાનું થશે. એ ખાસ ધ્યાનમાં રાખશો, કેમ કે એમાં જ મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરી બેસે છે. ફરી પાછું અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ, અનુસૂચિત જાતિ એટલે હરિજન, દલિતોનો સમાવેશ એમાં થાય છે. હવે એ 3 પછાત વર્ગો છે, એમાંથી આપણે અનુસૂચિત જાતિ એટલે કે એસસી એનું આપણે સમજીએ તો વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિના કોટિક્રમમાં છેલ્લા સ્થળે સમાવેશ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ કે કચડાયેલા વર્ગ તરીકે ઓળખાવાતી હતી. હવે અસ્પૃશ્ય વર્ણ વ્યવસ્થા છે એમાં મેં તમને એના પહેલાં પણ કીધું કે પરંપરાગત ભારતીય સમાજ છે એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવા 4 વર્ણો વ્યવસ્થાના આધારે સમાજ વ્યવસ્થા ગોઠવેલી હતી. ત્યારે અત્યારે જે જ્ઞાતિઓ છે, પટેલ જ્ઞાતિ છે, રાજપૂત છે, સતવારા છે, બ્રાહ્મણ છે, દરબાર છે, આવી કોઈ જ્ઞાતિ જોવા મળતી નહોતી. ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એટલે કે વિધિવિધાનોનું, ધાર્મિક વિધિવિધાનોનું બ્રાહ્મણોને રક્ષણનું કામ છે ક્ષત્રિયોને, અને વૈશ્ય એટલે કે વેપારી વર્ગ, વેપાર વાણિજ્યનું કામ છે વૈશ્ય વર્ણને, અને છેલ્લે શાક સફાઈ, અસ્વચ્છ વ્યવસાયો હતા એ બધું કામ છે એ શૂદ્રોને કરવામાં આવતું. પણ આ જ વર્ણ વ્યવસ્થામાંથી જ મેં તમને કીધું એક જ્ઞાતિ અસ્તિત્વમાં આવેલી છે, એમાંથી બાકી વચ્ચેની 2 છે ક્ષત્રિય અને વૈશ્ય. એ બંનેનું તો કોઈ નિશ્ચિત અત્યારે નથી, પણ બ્રાહ્મણ છે એને વિધિ વિધાનોનું કાર્ય છે આજ સુધી એમનું પરંપરાગત રીતે જ સંકળાયેલું છે. જ્યારે શૂદ્ર છે એનું અસ્વચ્છ વ્યવસાયો છે, ગંદા વ્યવસાયો છે, નિમ્ન કક્ષાના જે વ્યવસાયો છે એ આજે પણ એમને કરવાના થાય છે. તો એના પરિણામે સમાજમાં એમના પ્રત્યે અન્ય જ્ઞાતિના, એનાથી ઉચ્ચ જ્ઞાતિના લોકો છે એમના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતા, કે જેને અસ્પૃશ્ય જ્ઞાતિ એવું નામ આપવામાં આવેલું છે, અથવા તો જેમને ઘણી બધી અન્યાય અને શોષણનો ભોગ બનવું પડતું અન્ય એનાથી ઉચ્ચ જ્ઞાતિના લોકોથી. એટલા માટે એમના માટે કચડાયેલા વર્ગ એવી રીતે પણ ઓળખાવામાં આવતી. અને ગાંધીજીએ એ વર્ગને એમના વિકાસ કરવા માટે, સમાજમાં એમનું સ્થાન ઊંચું લાવવા માટે હરિજન એવું નામ છે એ આપવામાં આવ્યું છે. એક વાક્યના પ્રશ્નમાં કદાચ તમને પૂછી નાખે બંધારણીય રીતે એમને, તો કે બંધારણીય રીતે દલિતો છે એમનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કદાચ એક વાક્યના પ્રશ્નમાં એ પણ પૂછી નાખે કે બંધારણમાં આ વર્ગને કયું નામ આપવામાં આવ્યું છે, તો કે અનુસૂચિત જાતિ, અથવા તો અનુસૂચિત જાતિ માટે કયા નામો આપવામાં આવ્યા છે, તો અસ્પૃશ્ય જ્ઞાતિ, કચડાયેલા વર્ગ, ગાંધીજીએ આ વર્ગને હરિજન એવું નામ આપવામાં આવ્યું છે. પછી બંધારણમાં આ વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ એક વાક્યનો પ્રશ્ન તમને આવી રીતે પૂછી નાખી તો તમારી નજર સમક્ષ છે અસ્પૃશ્ય જ્ઞાતિ, કચડાયેલા વર્ગ, ગાંધીજીએ હરિજન એવું નામ આપવામાં આવ્યું છે, અને બંધારણે એમના માટે અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું છે. હવે એ તો આપણે સમજી લીધેલું છે. હવે અનુસૂચિત જાતિ એટલે શું, એ તો આપણે એની જે એમનું સ્થાન, એમને કયા નામે ઓળખવામાં આવે છે, બંધારણને એને કયા નામે ઓળખવામાં એ સમજ્યા છે. પણ અનુસૂચિત જાતિ એટલે શું એ પણ આપણે એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછી નાખે છે, અને સમજવાની દ્રષ્ટિએ પણ આપણે સમજીએ તો અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે વપરાતું નામ નથી, પરંતુ
કેટલીક જ્ઞાતિ અનુસૂચિત જાતિ એ કોઈ એક જ્ઞાતિ, ખાસ યાદ રાખશો, અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે વપરાતું નામ નથી. માની લો કે એમાં કોઈ એક જ નથી કે આપણે સમજી શકીએ કે માની લો કે દાખલા તરીકે આપણે એક જ્ઞાતિ તરીકે લેવી છે કે રોહિત, તો કોઈ એક જ્ઞાતિ માટે વપરાતું નામ નથી, પરંતુ એ ઘણી બધી જ્ઞાતિઓ છે એમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. ફરી પાછું કે અનુસૂચિત જાતિ એ કોઈ એક જ્ઞાતિ કે જાતિ માટે અપાયેલું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓ છે એમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ત્રણેય રીતે એ શું છે, સમાજમાં ઘણા બધી રીતે પછાત છે. તો એ પછાતપણાને કારણે એ આખો વર્ગ છે, એ વર્ગને અપાયેલું આખા સમૂહ છે, એ સમૂહવાચી નામ છે. હવે એસસીનું પ્રમાણ એટલે આપણે અહીંયા શું સમજવાનું છે, અનુસૂચિત જાતિનું પ્રમાણ. હવે એ ભારતમાં એનું પ્રમાણ કેટલું છે, ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે, સૌથી વધુ પ્રમાણ ક્યાં અને કેટલું છે, સૌથી ઓછું પ્રમાણ ક્યાં અને કેટલું છે. પછી એમાં પણ આપણે આગળ કીધું કે સમૂહવાચી નામ છે, કોઈ એક જ્ઞાતિ નહીં પણ ઘણી બધી જ્ઞાતિઓનો એમાં સમાવેશ થાય છે. તો એમાં ઘણી બધી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, તો સૌથી વધુ કઈ જ્ઞાતિની સંખ્યા છે અને ગુજરાતમાં સૌથી વધુ કઈ અનુસૂચિત જાતિની સંખ્યાનો સમાવેશ થાય છે, આ બધી જ બાબતોને સમજવાની થાય. તો એસસીનું પ્રમાણમાં આપણે જોઈએ તો ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 16.2% છે, ગુજરાતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ છે એ 7.10% છે. સૌથી વધુ પ્રમાણ ક્યાં છે, જો ખાસ યાદ રાખશો, આગળ સ્પર્ધાત્મક એક્ઝામોમાં પણ ઘણી વખત આ પ્રશ્ન આવે છે ત્યારે પણ તમને કામ લાગશે. સૌથી વધુ પ્રમાણ છે એ અનુસૂચિત જાતિ એટલે કે એસસી, આમ તો દલિતો, હરિજનો, આપણી ભાષામાં એને સમજવું હોય તો એનું પ્રમાણ પંજાબમાં છે જે 31.9%, અને સૌથી ઓછું પ્રમાણ મિઝોરમ, ઉત્તર પૂર્વના રાજ્યો છે જે 7 સિસ્ટર જેને આપણે ઓળખીએ છીએ એમાંનું એક રાજ્ય મિઝોરમ, જ્યાં સૌથી ઓછું પ્રમાણ ત્યાં 0.1% જ છે, એટલે કે ત્યાં દલિતોનું પ્રમાણ નહીવત કહી શકાય. અને ભારતમાં અનુસૂચિત જાતિનું સૌથી વધુ સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ જ્ઞાતિની છે, તો કે રોહિતની. યાદ રાખશો, અહીંયા કોઈ રોહિત એ નામ નથી, પણ એક અનુસૂચિત જ્ઞાતિનું એક નામ છે, રોહિત જ્ઞાતિ. ભારતમાં અનુસૂચિત જાતિમાં સૌથી વધુ સંખ્યા ધરાવતી જ્ઞાતિ એ રોહિત જ્ઞાતિની છે. અને ગુજરાતમાં એસસીની એટલે કે ગુજરાતમાં અનુસૂચિત જાતિની સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે. એક તો વણકર, માહ્યવંશી, બીજું ભાંભી, રોહિત, ત્રીજું વાલ્મીકી, રૂખી, મહેતલ અને ચોથું મેઘવાળ અને મેઘનાદ. એટલે કે આવી 4 છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિની મુખ્ય 4 જાતિઓ છે એની સૌથી વધુ વસ્તી છે. તેમાંનું વણકર, માહ્યવંશી, ભાંભી, રોહિત, વાલ્મીકી, રૂખી અને મહેતલ અને ચોથું મેઘવાળ અને મેઘવાર. તો આ એનું પ્રમાણ થયું. હવે આપણે એ સમજવાનું છે કે અનુસૂચિત જાતિની નવી ઓળખ. અનુસૂચિત જાતિ છે એણે અત્યારે વર્તમાન સમયમાં આટલો બધો બંધારણનો વિકાસ કરેલો છે, તો એને સમાજમાં, એના સ્થાનમાં, એના સામાજિક દરજ્જામાં કંઈક પરિવર્તન આવ્યું છે કે નહીં, અને એ પરિવર્તન આવ્યું છે તો એ પાછળના કયા એવા પરિબળો છે, તો એ પરિબળોમાં આપણે જોઈએ તો શિક્ષણ, એક તો શિક્ષણના પરિણામે આજે એનું નવી ઓળખ મળી છે. પછી બૌદ્ધ ધર્મનો અંગીકાર. હવે હિન્દુ ધર્મમાંથી થતા ઉચ્ચ જ્ઞાતિના લોકો તરફથી ઘણા બધા અન્યાય અને શોષણના પરિણામે દલિત વર્ગના અનુસૂચિત જાતિના જે લોકો છે, એ જ્ઞાતિના લોકો છે, એણે હિન્દુ ધર્મમાંથી ધર્મ પરિવર્તન કરી અને બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો, જેને આપણે કહી શકીએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કહેતા અપનાવ્યો, બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. પછી અનામત પ્રથા. હવે શૈક્ષણિક બાબત છે, રાજકીય બાબત છે, એમાં એમને એમની જ્ઞાતિ પ્રમાણેની અમુક બેઠકો છે, એ શૈક્ષણિક બાબત હોય કે પછી રાજકીય બાબત હોય, એમાં એમના માટે અનામત બેઠકો છે, અનામત પ્રથા છે, એ દાખલ કરવામાં આવેલી છે, જેથી કરીને સમાજમાં દરેક ક્ષેત્ર છે એમાં એ પોતાનું સ્થાન છે એ જળવાઈ શકે અથવા તો સ્થાન છે એ લઈ શકે. એટલા માટે એને સરકારે અલગ એની જ્ઞાતિની વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ અનામત પ્રથા આપેલી છે. પછી વ્યાવસાયિક પરિવર્તન.
એ ખાસ સમજવા જેવું છે. હવે એ વ્યાવસાયિક પરિવર્તન એ કઈ રીતે, તો કે વર્ણ વ્યવસ્થા પ્રમાણે મેં તમને આગળ કીધું એ પ્રમાણે બ્રાહ્મણોનું વિધિ વિધાનોનું કામ હતું, ધાર્મિક વિધિ વિધાનોનું કામ હતું. જ્યારે દલિતો છે, હરિજનો છે, કે જેનો સમાવેશ વર્ણ વ્યવસ્થા પ્રમાણે શુદ્ર તરીકે સમાવેશ થતો, તો ત્યારે એમને અસ્વચ્છ ગંદા વ્યવસાયો છે એ જ એમના ભાગે કરવાના આવતા. તો અત્યારે વર્તમાન સમયમાં જ્યારે આપણું બંધારણ અસ્તિત્વમાં આવેલું છે, ત્યારે સ્વતંત્રતા બાદ હવે એવું કોઈ ચોક્કસ નિયમ નથી કે એમને જ એવા વ્યવસાયો, જે હલકા પ્રકારના વ્યવસાયો છે એ જ એમને કરવા. આજે કોઈ પણ દલિત કે અનુસૂચિત જાતિની વ્યક્તિ છે એ આજે સોનીનો પણ ધંધો કરી શકે છે, અથવા તો એ કોઈ પણ એ પોતાનો ઉદ્યોગ પણ સ્થાપી શકે છે, અને શૈક્ષણિક દ્રષ્ટિએ કોઈ પણ આઈપીએસ અધિકારી પણ બની શકે છે. એટલે આ પ્રમાણે વ્યાવસાયિક પરિવર્તન, વ્યવસાય ચોક્કસ એનું જે વ્યવસાય છે એ ન કરતા અન્ય વ્યવસાય પણ એ કરી શકે છે. એટલે વ્યાવસાયિક પરિવર્તન. પછી સ્વજાગૃતિ. સમાજમાં જ્યારે પ્રથમ એવું જ સમજતા કે આ અસ્વચ્છ વ્યવસાયો છે એ શુદ્રોએ જ કરવાના છે, અને પોતે પણ સ્વીકારી લીધેલું જ હતું કે આવા વ્યવસાયો અમારે જ કરવાના છે, એટલા માટે એમને ઘણું બધું અન્ય શોષણનો ભોગ બનવું પડતું. એના બદલે હવે બંધારણે ઘણા બધા અધિકારો વિકાસ અર્થે એમને કેટલીક તકો આપેલી છે. તો એને એના વિશેની એનામાં સમજણ પ્રાપ્ત થઈ, એના લીધે એ પોતાનો વિકાસ કરી શક્યા. એટલે પોતે પોતાના આમાં આવેલી જે જાગૃતિ છે એને પણ એક નવી ઓળખ સમાજમાં આપેલી છે. પછી સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ અને કલ્યાણલક્ષી પગલાઓ. હવે આ પણ ખાસ મહત્વનું છે કે એક નવી ઓળખ આપેલી સમાજમાં, એમને નવી ઓળખ આપી. એમાંનું સૌથી મહત્વનું જો કોઈ પરિબળ હોય છે તો સામાજિક અને આર્થિક વિકાસ માટે બંધારણે આપેલી કેટલીક અલગ એની જોગવાઈઓ કરેલી છે એમના માટે, અને કલ્યાણલક્ષી પગલાઓ પણ એમના માટે ભરેલા છે. એ આપણે આગળના જે ભાગો છે આ વિડીયોના જોશું ત્યારે એને વિસ્તૃત રીતે સમજીશું કે એવી કેટલીક બંધારણે જોગવાઈઓ પણ કરેલી છે અને કલ્યાણલક્ષી પગલાઓ પણ ભરેલા છે. એના પરિણામે અનુસૂચિત જાતિના લોકો છે એને ઘણી બધી સમાજમાં એક નવી ઓળખ છે એ આપેલી છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં ઘણા બધા જે મુદ્દા, એટલે કે પછાત વર્ગો એટલે શું, પછી એ પછાત વર્ગોમાં કોનો સમાવેશ થાય છે, એમાંનો એક મુદ્દો અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ એટલે શું, એમને કયા કયા નામે ઓળખવામાં આવે છે, અને એ સિવાય એનું પ્રમાણ, અનુસૂચિત જાતિનું પ્રમાણ અને અનુસૂચિત જાતિની નવી ઓળખ. હવે આ પ્રમાણે એને અલગ અલગ મુદ્દા આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમે પણ તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સમજી અને લખશો એવી મારી અભિલાષા વિરમું છું. અસ્તુ.